ભાજપની જ બે પેનલો સામે છે। એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે। બાકી અમારી પેનલો જીતવાની છે। અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું। સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ। અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે। હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ। અમારે કોઈની કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે, હવે એ વિષય એમના માટે છે, પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે। અને મતદારોને મારે આપણા તરફથી, આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં, કેમ કે આખરે તો માથે ભારો બાંધી અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે 1-2 લીટર દૂધ ભરવા માટે, 5 લીટર દૂધ ભરવા માટે, એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે। મારે કોઈને પર આક્ષેપ નથી, પણ મારે એમને એક સલાહ છે। હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય, હું આ ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું, તો ખોટું નહીં થાય મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી, એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે દૂધ ઉત્પાદક સહકારી પેનલ। એના મારફતે અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે। 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું, એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાટ ભાજપ જાણે।